સ્ટ્રીટ સ્ટાઇલના રગડાના તો આપણે બધા જ શોખીન હોઈએ છીએ, પણ એવો રગડાનો ટેસ્ટ ઘરે નથી આવતો. તો આજે આપણે એક અલગ જ મસાલા સાથે રગડા ચાટ તૈયાર કરી લઈશું. એકદમ મસ્ત મજાનો બહાર જે તમે લારી પર ખાવ છો ને એવો જ બનીને તૈયાર થઈ જશે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, તો ચોમાસાની અંદર વરસાદની અંદર ખાવાની તો બહુ જ મજા આવશે. એટલો ચટપટો પણ લાગશે, અને જો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ આ રગડા ચાટ એટલો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો રગડા ચાટ બનાવવા માટે અહીંયા મેં આ રીતે પીળા વટાણા લીધેલા છે, જે માર્કેટમાં તમને કોઈ પણ સુપર સ્ટોરની અંદર ઇઝીલી મળી જશે. તો પોણો કપ જેટલા આપણે કાચા વટાણાને લઈને એને પાણીની અંદર પલાળવાના છે. હવે ગરમ પાણી એડ કરીને એને 5 થી 6 કલાક માટે પલાળી દેવાના છે, કે તમે ઓવરનાઇટ પણ પલાળી શકો. હવે પીળાની જગ્યાએ લીલા કલરના પણ સૂકા વટાણા આવે છે, એ પણ તમે લઈ શકો છો. જે પણ તમારી પાસે અવેલેબલ હોય એ વટાણાને લઈને બાઉલની અંદર એડ કરી દેવાના, અને 2 થી 2.5 કપ જેટલું, એટલે વટાણા ડૂબે ને એની ઉપર પણ પાણી રહે ને ત્યાં સુધી આપણે એને પલાળી દેવાના. ઢાંકીને રેસ્ટ આપીશું. 5 થી 6 કલાક પછી મસ્ત મજાના વટાણા આપણા ફૂલીને ડબલ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. થોડા એવા ગરમ પાણીમાં પલાળવાના, જેથી વટાણા જલ્દીથી પલળી પણ જશે. તો આ રીતે વટાણા પલળી જવા જોઈએ, અને વટાણાને તમે વચ્ચેથી તોડશો ને તો 2 ફાડા થઈ જવા જોઈએ, અને એનો ફોતરાનો ભાગ પણ આ રીતે અલગ થઈ જશે. એવા વટાણા પલળવા દેવાના છે. જો તમારા કાચા વટાણા લાગતા હોય તો 1 કલાક ફરીથી રહેવા દેજો. તો બસ આ રીતે વટાણા પલળી જાય ને એટલે એનું પાણીને કાઢી લઈશું અને કુકરમાં એડ કરી દઈશું. આપણે કુકરની અંદર વટાણાને બાફવાના છે, એટલે એનું પાણીને કાઢી લેવાનું છે. ને 2 મોટી સાઇઝના અહીંયા મેં કાચા બટેટા લીધા છે, છાલ કાઢીને એને પણ કુકરમાં મૂકી દઈશું. અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, અને પિંચ ઓફ ખાવાનો સોડા એડ કરીશું, જેનાથી વટાણા જલ્દીથી કૂક થઈ જશે અને એક સરખા કૂક થશે. ઘણાનો એવો પ્રશ્ન હોય છે કે વટાણા બાફતી વખતે કાચા રહે છે, બટેટા તો કૂક થઈ જાય છે પણ વટાણા અમુક દાણા કાચા રહે છે. તો આ રીતે પિંચ ઓફ સોડા એડ કરી દેશો ને ખાવાનો, તો તમારા વટાણા પણ સરસ રીતે એક સરખા બફાઈ જશે. તો અહીંયા મેં 4 થી 5 વિસલ કરી દીધી છે હાઈ ગેસની ફ્લેમ પર, અને તમે જોઈ શકો છો બટેટા અને વટાણા બંને સરસ રીતે કૂક થઈ ગયા છે. એમાંથી બટેટાને આપણે અલગ કાઢી લઈશું, અને વટાણાને પણ ચેક કરી લઈશું. તો મસ્ત મજાના વટાણા થઈ ગયા છે. અને બટેટા જો ગરમ હોય ને તો આ રીતે ફોકની મદદથી સરસ રીતે મેશ કરી લેવાના. જો ઠંડા થઈ ગયા હોય તો તમે કોઈ પણ ખમણીની અંદર પણ ખમણી શકો છો. બટેટાના ગાંઠા ના રહેવા જોઈએ એ રીતે મેશ કરવાના છે. તો અહીંયા મેં ગરમ છે ને ત્યારે જ બંને બટેટાને મેશ કરી દીધા છે, અને વટાણાને પણ અલગ કાઢી દીધા છે. એનું પાણી જે હોય ને એ આપણે કાઢી લેવાનું છે, એનું પાણીનો યુઝ નથી કરવાનો. હવે અહીંયા આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. આ મસાલાની અંદર બીજું કંઈ જ નથી એડ કરવાનું. બસ પેનની અંદર અહીંયા 6 થી 7 સૂકા મરચાં લઈશું, અને 1.5 ચમચી જેટલું આખું જીરું લઈશું, અને બંને વસ્તુને મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લઈશું. જ્યારે પણ તમે કોઈ પણ ચાટ બનાવો છો ને ત્યારે આ બંને વસ્તુ શેકીને આનો પાવડર કરીને ચાટમાં એડ કરી દેશો ને તો ચાટની અંદર 4 ચાંદ લાગી જશે. અને આ મસાલો એડ કરવાથી ચાટ એટલો સરસ બનશે ને. બસ એને શેકાઈ જાય ને એટલે ઠંડુ કરી લઈશું, અને મિક્સર જારની અંદર સૂકા મરચાં અને જીરું બંને એડ કરીને દાણેદાર પાવડર તૈયાર કરી દઈશું. મારા ઘરે તો હું આ પાવડર વધારે જ બનાવીને રાખું છું, તો તમે જોઈ શકો છો મેં અહીંયા વધારે જ થોડો બનાવીને તૈયાર કરી દીધો છે. નાના એવા કોઈ પણ કાચની એરટાઇટ બોટલની અંદર ભરીને તમે સ્ટોર પણ કરી શકો છો. હવે એનો વઘાર કરવા માટે આપણે 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લઈશું. પેનની અંદર તેલ એડ કર્યા પછી ગરમ થઈ જાય એટલે એની અંદર આખું જીરું એડ કરીશું. આ રગડાનો વઘાર આપણે જીરાથી જ કરવાનો છે. મેં 1 પોટ રગડાની પણ રેસીપી તમારી સાથે શેર કરી છે, એ પણ તમે જરૂરથી એક વખત વિઝિટ કરજો. એ રગડો તમે બનાવશો ને તો પણ સરસ બનશે. ટેસ્ટ એકદમ આના જેવો જ આવશે. તો આ રીતે જો તમારે તેલવાળો ના ખાવો હોય ને તો એ રીતે તમે 1 પોટ કુકરની અંદર પણ રગડો બનાવી શકો. હવે હિંગ એડ કરીને હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર બધા મસાલા એડ કરીને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, જેથી મસાલા બળી ના જાય. અને તરત જ જે આપણા બાફેલા વટાણા હતા ને એ પહેલાં એડ કરી દેવાના, અને બરાબર મસાલા સાથે મિક્સ કરી લઈશું, જેથી મસાલા છે એ કૂક સરસ એવા થઈ જશે અને મસાલા બળશે પણ નહીં તેલની અંદર. તો બસ આ રીતે રગડાને મિક્સ કરી લેવાનું છે. અને હવે જે આપણા બાફેલા બટેટા હતા ને એ એડ કરી દઈશું. પહેલાં પાણી એડ નથી કરવાનું છે. તમે પહેલાં પાણી એડ કરશો ને તો બટેટાના અને વટાણાના મોટા જે બટેટાના ગાંઠા હશે ને એ પણ રહી જશે. એટલે પહેલાં આપણે સરસ રીતે બટેટા અને વટાણાને મિક્સ કરી લેવાના છે આ રીતે, અને પછી જ જરૂર પૂરતું પાણી એડ કરીશું. તો તમે જોઈ શકો છો સરસ એવા મેશ થઈ ગયા છે બટેટા અને વટાણા. હવે ગરમ પાણી એડ કરવાનું છે. અહીંયા મેં 2 થી 2.5 કપ જેટલું પાણી એડ કર્યું છે, અને અહીંયા 1 મોટી ચમચી જેટલો બનાવેલો મસાલો એડ કરી દઈશું, અને બધી વસ્તુને મિક્સ કરીશું. કોઈ જ અધર તમારે મસાલા એડ કરવાની જરૂર નહીં પડે. જીરા અને મરચાંવાળો આ મસાલો તમે એડ કરી લીધો ને તો તમારો રગડો એટલો ટેસ્ટફુલ ચટપટો બનશે. બહાર જે તમે લારી પર ખાવ છો ને એવો જ બનશે. બસ રગડો આ રીતે ઘટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અડધા એવા લીંબુનો રસ એડ કરીશું. જો લીંબુ નાખવું હોય તો તમે આમચૂર પાવડરનો
મસાલાનો પણ ઉપયોગ કરી શકો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને ગરમા ગરમ રગડાને મિક્સ કરી લઈશું. હવે તમે એમને આ રગડો તમે રગડા ચાટ તરીકે એન્જોય કરી શકો. તમે ટિક્કી બનાવીને એની અંદર પણ આ રગડાને ટિક્કીની ઉપર પણ એડ કરીને તમે ટિક્કી રગડા ચાટ પણ ખાઈ શકો છો. તો અહીંયા હું રગડા ચાટ બનાવી રહી છું એટલે મોટા 4 થી 5 ડોયા જેટલું રગડો લઈ લઈશું એક બાઉલની અંદર. એની અંદર ઝીણો સમારેલી કાચી કેરી, ટામેટાં અને ડુંગળી એડ કરી દઈશું. એની અંદર ધાણા અને ફુદીનાની તીખી તમતમતી 1 મોટી ચમચી જેટલી ચટણી એડ કરીશું. ખજૂર આંબલીની ચટણી 1 મોટા ચમચા જેટલી એડ કરીશું. થોડી એવી તીખી બુંદી એડ કરી લઈશું અને એની અંદર આપણે ઝીણી નાયલોન સેવ એડ કરી દઈશું. આની અંદર તમે ઝીણી મોટી કોઈ પણ સેવનો ઉપયોગ કરી શકો છો. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીશું અને ફરીથી બનાવેલો જે જીરા અને મરચાંવાળો મસાલો છે ને એને આપણે 1 થી 2 ચપટી જેટલો એડ કરીશું. તો આ મસાલાને ઉપરથી પાછળથી નાખવાથી પણ એનો ફ્લેવર સરસ આવશે એટલે ફરીથી એડ કરી લઈશું અને બધી વસ્તુને મસ્ત મિક્સ કરી દઈશું. અને આ રીતે કાચા થોડા એવા આપણે આદુના લચ્છા પણ ઉપર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ચટપટી મેલ્ટ એન્ડ માઉથ અને ઘરમાં બધાને ભાવે ને એવી આપણી ચટપટી રગડા ચાટ તૈયાર છે. બહાર લારી પણ ખાવ છો અને એના કરતાં પણ એકદમ સરસ એવી ઘરે બનશે. જરૂરથી તમે ઘરે ટ્રાય કરજો. એક વખત બનાવશો ને તો તમે પણ આ રગડા ચાટના ફેન થઈ જશો. એટલી સરસ બનશે. ઉપરથી જો તમારે કોઈ પણ ચટણીઓ એડ કરવી હોય તો તમે કરી શકો છો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.